વાયુ પ્રદૂષણ ભાગ 3 ભૂમિનું પ્રદૂષણ વિશે આપણે જોઈએ. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ એ પ્રદૂષણ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ભૂમિના પ્રદૂષણ વિશે જોઈએ. ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ હાલના સમયમાં ઘણું બધું વધતું જાય છે. એટલે કે ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. હવે જમીનનું પ્રદૂષણ તમને સહેલાઈથી દેખાય નહીં, કારણ કે મોટાભાગની જે જમીનો છે એની ઉપર ઘન કચરો નાખવામાં આવે, એની ઉપર કેમિકલ વાળું પાણી છોડવામાં આવે કે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક કે ત્યાં સળગાવવામાં આવે, તો એના કારણે ભૂમિનું પ્રદૂષણ થાય છે. પણ સહેલાઈથી નજરમાં આવતું નથી. એનું મુખ્ય કારણ કે લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે, તરત એની જમીન ઉપર અસર થતી નથી. પણ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જમીન સાવ બગડી જાય છે અને એવા ઘણા બધા પ્રકારનું નુકસાન જમીનને થાય છે. અને ભૂમિનું પ્રદૂષણ થાય એટલે ઘણું બધું, ખાસ કરીને ખેડૂતોને વધારે નુકસાન થતું હોય. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા જમીન બગાડે છે. હવે જમીન બગાડવા માટેના મુખ્ય ઘણા બધા કારણો છે, પણ જે કારણ અહીંયા સ્ટેપ આવે એ પ્રમાણે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો કે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા જમીન બગાડે છે. હવે ઉદ્યોગો, હાલમાં ઘણા બધા ઉદ્યોગો આપણા ભારત દેશમાં જોવા મળે છે. ઉદ્યોગો, કારખાના, એ કારખાના યાંત્રિક સાધનોથી ચાલતા હોય છે. તેના કારણે યાંત્રિક સાધનોમાં જે પાણીનો ઉપયોગ થતો હોય છે એ પાણી કેમિકલ વાળું હોય છે કે વિવિધ પ્રકારના તેલ વાળું, જેને બહાર ખુલ્લી જમીનમાં છોડી દેવામાં આવે છે. બીજું કે શહેરીકરણ વધારે વધવાથી કે વિવિધ પ્રકારના પ્રક્રિયા કરવાથી ગટરના પાણી પણ ઉભરાતા હોય છે અને ગટરના પાણી પણ ખુલ્લી જમીન ઉપર છોડી દેવામાં આવે છે. આ બધાના કારણે જમીન ઘણી બગડે છે. ઉદ્યોગો કે કારખાના વાળા જરૂર હોય તેના કરતા વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. શું કહે છે કે ઉદ્યોગો કે કારખાના વાળા, જે મોટા ભાગે કંપની પ્રોસેસ ચલાવતા હોય, એ ઉદ્યોગપતિઓ જે કારખાના ચલાવતા હોય, નવા નવા કારખાનાઓ બનાવવા જમીન ખરીદતા હોય છે, એટલે જરૂર હોય તેના કરતા વધુ જમીન રાખતા હોય છે. એમને જે ભાવે જમીન મળી હોય કે ભવિષ્યમાં આ જમીનના ભાવ વધી જશે, અથવા ભવિષ્યમાં આપણે જે ઉદ્યોગ સ્થાપિત કર્યો છે એનો વિકાસ કરવા, એનો વધારે પ્રમાણમાં વિકાસ કરવા એ જમીન વધારે પડતી એ જમીન ખરીદતા હોય છે. અને એ જ એમના કહેવા પ્રમાણે હોય છે કે ભવિષ્યના વિકાસ માટે છે. ભવિષ્યમાં વિકાસ માટે જ હોય છે. એ જમીન જ્યારે ઉદ્યોગોની સ્થાપના કરી હોય ત્યારે જે નાનો ઉદ્યોગ સ્થાપ્યો હોય એની કરતા 3 ગણી વધારે જમીન ખરીદી હોય, એ જમીન પડતર પડી રહે છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. એટલે એ જમીન વેસ્ટ હોય છે. એમાં ત્યાં વૃક્ષારોપણ કરીને કે વિવિધ પ્રક્રિયા કરીને એનો ઉપયોગ કરવો જોઈએ. પણ જ્યારે આ ઉદ્યોગોના લોકો એનો ઘન કચરો છે, કેમિકલ છે, એ બધું ઘણું બધું ત્યાં ખુલ્લા જમીનમાં છોડી દેતા હોય છે અને આવી રીતે એ જમીનનો, ભૂમિનું પ્રદૂષણ ફેલાવતા હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. હવે ઘણી એવી જમીનો છે જે ગામડાના નજીક, શહેરોના નજીક આવેલી હોય, એ બધી ખેતી લાયક હોય છે. એટલે ખુલ્લા એવા કોઈ અંતરિયાળ વિસ્તારમાં કોઈ ઉદ્યોગો સ્થાપવા માંગતા નથી. શહેરની નજીક કોઈ ગામડાઓના નજીકમાં જ ક્યાંક ઉદ્યોગો સ્થાપિત કરવાની પ્રોસેસ ચાલતી હોય છે. પણ એવી બધી જમીનો જે હોય છે એ ખેતી લાયક જમીન હોય છે. ખેતી લાયક જમીન હોય એટલે એમાં સારા એવું ઉત્પાદન થતું હોય, પાક થતો હોય, વિવિધ
પાક શાકભાજી ગમે તે વસ્તુ ઉગાડીને એનો ઉપયોગ કરી શકાય છે એ ઉપજાઉ જમીન છતાં પણ એવી જમીનો ઉદ્યોગો વાળા કે કારખાના વાળા ખરીદે છે અને ખરીદીને ત્યાં એવી કંપની કે ઉદ્યોગની સ્થાપના કરે છે જેથી કરીને ખેતી લાયક જમીન પણ ઘટાડે છે એટલે એ જમીનમાં કેમિકલ વાળું કે ઉદ્યોગિક ઘન કચરો કે વિવિધ પ્રક્રિયા કરીને એ જમીનને નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે ઉદ્યોગોની આજુબાજુ ઘણી ખુલ્લી જમીન હોય તો ગમે ત્યાં ખુલ્લી જમીનમાં કોઈ જગ્યાએ કચરો કે કેમિકલ ન ફેંકે પણ એને જે ખરીદેલી છે એટલે કે ઉદ્યોગ જે સ્થાપવાનો છે એની કરતાં 3 ગણી વધારે જમીન ખરીદે છે અને એ જમીનમાં એ ઉદ્યોગોનો ઘન કચરો અને કેમિકલ વાળું પાણી છોડતા હોય છે અને એ જમીનને આ રીતે નુકસાન પ્રદૂષણ કરતા હોય છે આજે પોલિથીનનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પોલિથીનનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતો ગયો છે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની થેલીઓ ધીમે ધીમે આ પ્લાસ્ટિકની થેલીઓનો એટલો બધો વપરાશ વધતો ગયો છે કે મોટા ભાગની વસ્તુઓ જે આપણે બજારમાંથી પહેલા લેવા જતા તો દૂધ લેવું હોય તો તપેલી કે વિવિધ પ્રકારનું પાત્ર લઈને આપણે દૂધ લેવા જવાનું હવે આ બધું દૂધ એક કોથળીમાં પેક થઈને આવે છે બીજું કે આપણે પાણી પણ આપણે વિવિધ પ્રકારની પરબો હતી જ્યાં શહેરોમાં ગામડાઓમાં રસ્તાઓમાં પાણીના માટલાઓ મૂકવામાં આવતા પરબો બનાવવામાં જવામાં આવતી અને જેના કારણે ત્યાં પરબ ઉપર ઉભા રહીને લોકો પાણી પીવે પણ એ પાણીની હવે હાલમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં આપવા માંડ્યા ધીમે ધીમે સરકારે હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે આનાથી વધારે પ્રમાણમાં પ્રદૂષણ થતું એટલે પ્લાસ્ટિકની કોથળીઓમાં જે પાણી આવતું એ સરકારે બંધ કરાયું એના માટે પ્રતિબંધ મૂકી પણ પાણી માટે આવા પ્રકારના વિવિધ પ્રકારની પ્લાસ્ટિકનો ઉપયોગ થતો એના કારણે પણ ઘણું બધું પ્રદૂષણ થઈ ગયું એવી રીતે જે વસ્તુ આપણે બજારમાંથી ખરીદવા જઈએ છીએ તો કાપડની થેલી લઈને પહેલા બજારમાં ખરીદી કરવા જતા પણ હવે આપણે બજારમાં સીધી ખરીદી કરી લઈએ છીએ અને જે કઈ વસ્તુ શાકભાજી છે વસ્તુ છે કોઈ પણ લાવીએ તો એ બધામાં આપણે પ્લાસ્ટિકની થેલીમાં લાવીએ છીએ ઘરેથી કોઈ કાપડની કે એવી થેલી લઈ જતા નથી જેના કારણે પણ પ્રદૂષણ આ પ્લાસ્ટિકની કોથળીઓના કારણે આવી રીતે ધીમે ધીમે દિવસે ને દિવસે વધતું જાય છે દિવસે દિવસે વસ્તી વધતી જાય છે મકાનો બનતા જાય છે રહેઠાણ બનતા જાય છે સ્વચ્છતા માટે ગટર વ્યવસ્થા કરવામાં આવે છે છતાં પણ આવી બધા પ્રદૂષણો એ પ્લાસ્ટિકની કોથળીઓ ગમે ત્યાં ગટરમાં ભરાય છે જેના કારણે ગટરો ઉભરાય છે અને આવી રીતે પ્રદૂષણ ફેલાય છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે આ પોલિથીન જે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવામાં આવે છે એને જમીનમાં દાટી દેવામાં આવે તો એ જમીનમાં ભળતું નથી તો એવી ને એવી કોથળીઓ રહે છે બીજું એને સળગાઈ દેવામાં આવે તો એના ધુમાડાથી એટલું બધું પ્રદૂષણ થાય છે કે હવાનું કે આજુબાજુના જે સજીવોને પણ એ નુકસાન કરે છે ઘણા બધા પક્ષીઓ પણ એના કારણે મૃત્યુ પામતા હોય છે જે શ્વાસ લેવામાં તકલીફ પડતા હોય એવા દમના કે વિવિધ પ્રકારના રોગવાળા વ્યક્તિઓને પણ જો આવો ઘન કચરો સળગાવવામાં આવે પ્લાસ્ટિકની કોથળીઓ તો એમના કારણે એમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે એટલે પ્લાસ્ટિકની થેલીઓ દ્વારા ઘણું બધું નુકસાન થાય છે અને એ જમીનમાં ભળતી નથી એટલે જમીન મોટા ભાગે બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ રાસાયણિક પદાર્થો હોય છે જે ઉગી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે હવે કોઈ જગ્યાએ ઉદ્યોગો કે સ્થાપવામાં આવ્યા છે ને એની આજુબાજુ ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીનમાં ખેતી થતી હોય છે તો ઉદ્યોગોમાં જે ઘણો બધો અથવા શહેરમાં શહેરી કચરો ઘણો બધો પડ્યો હોય છે એ બધો કચરો જે ખેડૂતો જ્યાં ખેતી કરતા હોય છે એ જમીનમાં ઉડીને જાય છે અને જેના કારણે દર વર્ષે એમાં ખેતી થતી હોય છે એટલે ખેડ થતી હોય એટલે એ જમીનમાં દિવસે દિવસે વર્ષે વર્ષે એમાં ભળતો જાય અને જેના કારણે એ ઉપજાઉ જમીનને દૂષિત કરે છે આવી રીતે ઉપજાઉ જમીન બગડે છે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનો પણ
ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. હાલના સમયમાં ઘણા બધા પ્રકારના ખાતરોનો ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરો. તો ખેડૂતો પણ ખેતી કરતા હોય છે અને એને ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા આવા વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. આવા રાસાયણિક ખાતરો તમે જાણો છો, યુરિયા છે, ડીઓપી છે, એવા વિવિધ પ્રકારના જે બજારમાં તમને આવા ખાતર જોવા મળતા છે. ખાસ કરીને જેના ઘરે જમીન હશે, જેના પપ્પા ખેતી કરતા હશે, અને આવા રાસાયણિક ખાતરો વિશે વધારે માહિતી હશે. એ ખાતરોનો ઉપયોગ ખેડૂતો કેમ કરે છે કે જે પાક ઉત્પાદન થાય એમાં એ નાખવામાં આવે છે, અને એ પાકનું ઉત્પાદન વધારવા માટે, એ પાકનો વધારે વિકાસ કરવા માટે આવા રાસાયણિક ખાતરો દર વર્ષે નાખવાથી જમીન પ્રદૂષિત થાય છે. પછી ધીમે ધીમે આ એક રાસાયણિક ખાતર જમીનમાં ભળતું જાય, જેના કારણે જમીન વધારે દૂષિત થાય છે અને લાંબા ગાળા પછી એની ઉપજાઉ રહેતી નથી, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટા ભાગ ભજવે છે. આવા રાસાયણિક ખાતરો જે છે જમીનમાં નાખવાથી શરૂમાં પાકનું ઉત્પાદન સારું રહે છે, પણ ધીમે ધીમે એ જમીનને શું કરે છે? બગાડે છે. જમીનને બગાડતા સાથે સાથે આજુબાજુના પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે એના ઉત્પાદનથી જે શાકભાજી, વિવિધ પ્રકારના ફળ, વિવિધ પ્રકારનું અનાજ ઉત્પાદન થયું હોય તે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે. પાણીનો સૌથી વધારે મોટામાં મોટો પ્રશ્ન આજના સમયમાં જોવા મળે છે. છતાં પણ આજુબાજુમાં જે ખેતીલાયક જમીન હોય ત્યાં પૂરતું પાણી નથી મળતું હોતું. એટલા માટે એ લોકો આજુબાજુના જે ઉદ્યોગો હોય, ઉદ્યોગો પોતાના કેમિકલ વાળા પાણી ગમે ત્યાં જમીન ઉપર છોડતા હોય છે. એ પાણી ખેતીમાં ઉપયોગમાં લેતા હોય છે. બીજું કે ક્યાંક નદીઓમાં કે વગડોમાં, જે વકરા કહીએ છીએ, ત્યાં ઘણા બધા ગટરોના પાણી પણ છોડવામાં આવે છે શહેરીકરણના કારણે. તો એ ગટરોના પાણીનો ઉપયોગ પણ જ્યાં ખેતીલાયક જમીન હોય ત્યાં જે ખેડૂત અનાજ ઉગાડતો હોય છે, શાકભાજી વાવતો હોય છે કે વિવિધ પાક લેતો હોય છે, એમાં પાણી પિયત કરવા માટે, એટલે કે પીવરાવવા માટે, એમાં પાકનું ઉત્પાદન વધારવા માટે, એનો વિકાસ કરવા માટે ત્યાં પાણી પીવરાવવામાં આવે. કેવું પાણી? ઉદ્યોગોનું હોય, કેમિકલ વાળું પણ પીવરાય છે, અને અમુક સમયે ગટરોના પાણી વગડામાં જતા હોય કે નદીઓમાં પણ ભેળસેળ થતા હોય છે. એ પાણીનો ઉપયોગ એ શાકભાજી કે અનાજ ઉગાડવામાં કરશે તો જમીન પણ બગડશે, એની સાથે સાથે અનાજ પણ બગડેલું હશે અને શાકભાજી પણ દૂષિત હશે, જે ખાવાથી વિવિધ પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. તો આવા અનાજ અને શાકભાજી જો આપણા ખોરાકમાં આવે, જે દૂષિત થયેલા હોય છે, નજરે આપણી આંખોથી એ દેખાતા નથી હોતા, પણ એ આપણા શરીરમાં જાય અને પછી એની ક્રિયાઓ થાય છે, જેના કારણે તમને ક્ષયનો અને હાડકાના રોગો થવાની સંભાવના વધી જાય છે. ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થાય છે. આવી રીતે ઉદ્યોગો, કારખાના, મકાનો બનાવવા, બિલ્ડિંગ બનાવવા, મોટા મોટા પ્રોજેક્ટો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, જેના કારણે જંગલો કપાય છે, જમીનો સારી ખેતીલાયક હોય રોકાય છે. આ બધી જમીનો ધીમે ધીમે પ્રદૂષિત થતી ગઈ અને એમાં મોટા ભાગની ઉપજાઉ જમીનનો પણ ઉપયોગ થવા લાગ્યો. જે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે જમીનો વેચી નાખતા હોય છે, એટલે કે વેચી નાખતા હોય છે, જેના કારણે ત્યાં એ જમીનો ઉપર ઉદ્યોગો સ્થાપિત થતા હોય છે, જેના કારણે એ ઉપજાઉ જમીન જે અનાજ અને શાકભાજી એવા વિવિધ પ્રકારની પ્રાથમિક જરૂરિયાત પેદા કરનારી હોય છે, જે ઘટી જાય છે. એટલે ઉપજાઉ જમીન ઓછી થતા લાંબા ગાળે અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ વધતી જશે. જમીનમાંથી ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. જો આવા ગટરના પાણી, ઉદ્યોગોના કેમિકલના પાણી આ જમીનમાં છોડવામાં આવે છે, પાકને તો નુકસાન કરે છે, તેને ખાવાથી આપણા શરીરને પણ નુકસાન જાય છે, પણ
જો સદંતર એક જ ધારો આવા પ્રકારનું કેમિકલ કે ગટરના પાણીનો ઉપયોગ થતો હોય પિયત કરવા માટે, પીવરાવવા માટે, પાણી પીવરાવવા માટે, પાક ઉત્પાદન માટે, તો જમીનમાં તે ઉમેરાતા અમુક પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓને નાશ કરે છે. જે જમીનની અંદર જે પાકનું ઉત્પાદન વધારવા માટેના જે સૂક્ષ્મ જીવાણુઓ છે, જે જમીનની ઉપજાઉ રાખે છે, એવા જમીનને આ પ્લાસ્ટિક ઉમેરાય અથવા ગટરોના પાણી, કારખાનાના પાણી એમાં ઉતરે તો એ સૂક્ષ્મ જીવાણુ નાશ પામે, જેના કારણે આ જમીન ઉપજાઉ રહેતી નથી. એ પોતાની ઉપજાઉ ટકાઉપણું ખોઈ બેસે છે અને આવી રીતે એમાં જીવાણુનો નાશ થવાથી જમીન બગડી જાય છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહે છે. એવી જ રીતે ઉદ્યોગોનો પણ જે ઉદ્યોગો દ્વારા ઘણા બધા કેમિકલના પાણી, ઘન કચરો, તે વેસ્ટ કચરો હોય તે પણ ખુલ્લી જગ્યામાં ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જેના કારણે ઘણા વર્ષોથી ત્યાં પડી રહે તોય આવા પ્રકારનું બની શકે. એટલે કે સૂક્ષ્મ જીવાણુ માટે એ ઘાતક છે. જે જમીનની ઉપજાઉતા એટલે કે જમીન સ્વચ્છ રાખે છે, તેની પાક ઉત્પાદન વધારે એવી એને પણ બગાડે છે. આ જીવાણુ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી બિન ઉપજાઉ બની જાય છે. એટલે ધીમે ધીમે ઉદ્યોગો છે, ગટરોના પાણી છે, કારખાના છે, આ બધા જે પોતાના પાણી કે ઘન કચરો કે વિવિધ પ્રકારના કેમિકલો ખુલ્લા જમીનમાં છોડે તો તેમાં વસતા જે સૂક્ષ્મ જીવાણુઓ જે જમીન ઉપજાઉ રાખે છે, એ જીવાણુનો જો નાશ થાય તો જમીન ઉપજાઉ રહેતી નથી. તે ખરાબ થઈ જાય છે, બંજર થઈ જાય છે, તેમાં કઈ ઉત્પાદન લઈ શકાતું નથી, જેના કારણે આ જમીન બિન ઉપજાઉ બની જાય છે. એટલે આવી રીતે ભૂમિનું પ્રદૂષણ વધતું જાય છે, જેને અટકાવવા માટે સરકાર દ્વારા, માનવી દ્વારા ઘણા બધા પ્રયત્નો થવા જોઈએ.